અમદાવાદના દરિયાકાંઠામાં ભેખડો ધસી પડી, પાલિકા તંત્રે લગાવ્યું ભયસૂચક બોર્ડ। ખંભાતના રાધારી વિસ્તાર નજીક દરિયાના પાણી પહોંચ્યા અને માટીની ભેખડો ધસવા લાગી। ખંભાતના અખાતના કાંઠે કંઈક આ રીતે ભેખડો ધસી રહી છે। દરિયાના સતત મોજાના કારણે પહેલા કોતરો સર્જાય છે અને બાદમાં એ કોતરો ધસી પડે છે। રાધારી વિસ્તારમાં દરિયો અગાઉ 6 થી 7 કિલોમીટર દૂર હતો, જેથી દરિયાના પાણી જોવા માટે ત્યાં સુધી જવું પડતું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દરિયાના પાણી રાધારી વિસ્તાર નજીક આવી પહોંચ્યા હતા। રાધારી વિસ્તારમાં માટીની ભેખડોમાં ભરાતા દરિયાના પાણીને કારણે ભેખડો પાણીમાં ધસી રહ્યાનો વિડીયો પણ વાયરલ થયો છે। દરિયાના પાણીના કારણે ભેખડોનું ધોવાણ થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે। સાવચેતીના ભાગરૂપે નગરપાલિકા તંત્ર દ્વારા અહીં ભયસૂચક બોર્ડ લગાવવામાં આવ્યું છે અને લોકોને દરિયાકાંઠે ન જવા સૂચના અપાઈ છે। આ અંગે ભૂસ્તર શાસ્ત્રી PhD DS મોદીએ જણાવ્યું કે આ એક નૈસર્ગિક પ્રક્રિયા છે જે અનાદિકાળથી ચાલતી આવી છે। જ્યારે ભૂકંપ અથવા તો કોઈ કારણસર ભેખડોમાં તિરાડ પડે છે, ત્યારબાદ ભરતીના પાણી અથડાવાને કારણે ભેખડો નબળી પડીને તૂટી પડે છે। કુદરતી કારણો ઉપરાંત પ્રદૂષણ જેવા માનવસર્જિત કારણો પણ તેના માટે જવાબદાર હોઈ શકે છે। મોરબીમાં તંત્રનો અઘરો નિર્ણય, જાહેરમાં પેશાબ કરશો તો પોસ્ટર છપાશે। મોરબીવાસીઓ જાહેરમાં ગંદકી કરતા પછી જાહેરમાં શૌચક્રિયા કરતા ચેતી જજો, નહીતર કંઈક આ રીતે તમારા ફોટા પણ હોર્ડિંગમાં છપાતા વાર નહીં લાગે। મોરબી મહાનગરપાલિકાએ જાહેરમાં ગંદકી કરનારા અને શૌચ કરનારાના તત્વો સામે કડક હાથે કામ લીધું છે। આવા લોકોને દંડ ફટકારવાની સાથે સાથે પોસ્ટર પણ જાહેર કર્યા છે। શહેરના મુખ્ય 4 રસ્તા પર મોટા મોટા હોર્ડિંગ્સમાં પોસ્ટર છાપ્યા છે। મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ગંદકી કરનારા, થૂકનારા, શૌચક્રિયા કરનારા, પાણીનો બગાડ કરનારા તથા દબાણ કરનારા તત્વોને આ રીતે ઉજાગર કરી દંડ ફટકારવાનો નિર્ણય કરાયો છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકાએ કેટલાક લોકોના પોસ્ટર જાહેર કર્યા છે। નશાકારક ટેબ્લેટ મળતા પોલીસ પણ ચોંકી, વડોદરાના વાઘોડિયા નજીકની ઘટના છે। 3 લાખથી વધારે નશાકારક ટેબ્લેટ મળતા વડોદરામાં ખળભળાટ મચી ગયો। વડોદરામાં SOGએ બાતમીના આધારે ખટંબા ગોડાઉન વાઘોડિયા રોડના ઘરમાં આવેલ મેડિકલ સ્ટોરમાં SOG દ્વારા દરોડા પાડ્યા હતા, જેમાં આરોપીઓ પાસેથી 3,70,000થી વધુનો ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો। મહત્વનું છે કે અગાઉ પોલીસે આરોપીઓ પાસેથી કફ સિરપની બોટલો તથા પ્રતિબંધિત ટ્રામાડોલ કેપ્સ્યુલનો જથ્થો ઝડપી પાડ્યો હતો, ત્યારે ફરી કાર્યવાહી કરાતા પોલીસને NRX અલ્પોઝામ ટેબ્લેટના અનેક બોક્સ મળી આવ્યા છે। આમ પોલીસે કુલ 49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને વિપુલ રાજપૂત તથા કેયુર રાજપૂત સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। મહત્વનું છે કે આરોપીઓના ઘરે તથા મેડિકલ સ્ટોરમાં પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી। આણંદની હોટલોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા, અખાદ્ય સામગ્રી મળતા 5 હોટલો સીલ કરાઈ। આણંદના તંત્રના આરોગ્ય વિભાગે અલગ અલગ સ્થળોએ તવાઈ બોલાવી કેટલીક હોટલોમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો। તપાસ દરમિયાન હોટલોમાં બિનખાદ્ય ચીજવસ્તુ તેમજ ગંદકીની હકીકત સામે આવતા આરોગ્ય વિભાગની ટીમે 5 હોટલોને સીલ કરી છે। આરોગ્ય વિભાગના મતે આ હોટલોના રસોડામાં ગંદકી, જીવજંતુઓ, ગંદા પાણીના નિકાલનો અભાવ હતો। આ ઉપરાંત બિનખાદ્ય સામગ્રીઓ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી। વિદ્યાનગર શહેરની હોટલોમાં આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને સ્વચ્છતા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા। નાજ હોટલ, સિટી પોઈન્ટ હોટલ,